દિયોદર કોર્ટ પોક્સોના ગુનામાં ડીસાના લણવા વિક્રમજી માળીને 10 વર્ષની સજા ફટકારી. લાખણીના કૃષ્ણ હોસ્પિટલમાં ગર્ભપાતના ગુનામાં સગીરાના માતા પિતા અને ડીસાના લણવા ગામના હરદાનજી માળી અને હરચંદજી માળીને 2 વર્ષની દિયોદર કોર્ટે સજા ફટકારી. તારીખ 20/7/2020 ફરિયાદી લક્ષ્મણસિંહ મંગળસિંહ, હેડ કોન્સ્ટેબલ મોજે ગામ લુણવાના હરદાનજી મલાજીએ ભોયન ગામના સીમા રમેશભાઈ અગ્રવાલની જમીન રાખેલ. આ ખેતરમાં ભગાભાઈ વેલાભાઈ વજીર ચોથા નેસડાવાળાને વાગ્યા તરીકે રાખેલ. બંનેના મકાનો જોડે જોડે હતા. હરદાનજીનો દીકરો વિક્રમ માળી ભગાભાઈની દીકરી ભોગ બનનાર સગીરના પરિચયમાં આવતા તેની જોડે સંબંધ બાંધેલ અને ભોગ બનનારના પેટે બાળક રહી ગયેલ હોય. માતા પિતાને ખબર પડતા તેની ગેરવાત કરવાનું નક્કી કર્યું, જેમાં હરદાનજી માળી તથા હરચંદજી માળી તથા અમિતાબેન ભગાભાઈ વજીર આ 3 જણા લાખણી કૃષ્ણ હોસ્પિટલમાં ભોગ બનનાર સગીરાનું નામ છુપાવીને તેઓ મુકામ ડાંગિયા તાલુકા પાલનપુરના રહીશ છે તેવું ખોટું નામ છુપાવી ભોગ બનનારની સગીરાની ડિલિવરી કરાવેલ અને બાળકીનો જન્મ થયેલ. બાળકીને હરદાનજી મલાજી માળી અને હરચંદજી પચાનજી માળી બંને જણા પાલનપુર શિશુઘરમાં રજૂઆત કરેલ કે આ તાજે જન્મેલ બાળકી બિનવારસી મળી આવેલ છે. ત્યારબાદ આ બાળકી બીમાર થતાં તેણીને અમદાવાદ હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ અંગેની ફરિયાદ થતાં અને તેની તપાસ આગથલા પોલીસ સ્ટેશનના શ્રી PSI જાડેજા કરતા તે અંગે નોંધ ચાર્જશીટ થતાં તારીખ 25/4/2025ના રોજ દિયોદર એડિશનલ સેશન જજ RD પાંડે સાહેબની કોર્ટમાં આરોપી વિક્રમ હરદાન માળી IPC 376 2JN તથા 4/6ના ગુનામાં 10 વર્ષની સજા અને 10,000નો દંડ કરેલ અને આરોપી હરદાનજી મલાજી માળી તથા હળદરજી માળી, હરચંદજી પચાનજી માળી તથા ભગાભાઈ વેલાભાઈ વજીર, અમિતાબેન ભગાભાઈ વજીરને IPC 317 202 અને 203ના ગુનામાંથી ગર્ભપાત કરાવનાર ઇસમોને 2 વર્ષની સજા અને કુલ ₹4,000નો દંડ કરેલ. આ કેસમાં સરકારી વકીલ શ્રી DV ઠાકોરની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને સજા કરતા કોર્ટરૂમમાં છન્નાટો છવાયો હતો.